જો કરણ, કહી દઉં છું તને, મારે આ હવેલીનો વારસદાર જોઈએ, જે આ વાંજણી નહીં આપી શકે. કાઢી મૂકે ને ઘરમાંથી. ક્યાં જશે? એના મમ્મી પપ્પા પણ નથી મમ્મા. આપણા સિવાય એનું છે કોણ? ભલે તો રાખ તારી પાસે, પણ મારે વારસદાર જોઈએ એટલે જોઈએ, ભલે એના માટે તારે બીજા લગ્ન કરવા પડે. શું વાત કરો છો તમે અહીંયા? હા, મેં તો તારા માટે છોકરી પણ જોઈ રાખી છે. બસ તું હા પાડે ને એની જ રાહ છે. મમ્મી, એમાં મારો શું વાંક છે? એમાં મારી શું ભૂલ છે? મારા નસીબમાં સંતાનનું સુખ નથી તો હું શું કરું? મમ્મી, મમ્મી, કરણ પ્લીઝ મમ્મીને સમજાવો ને. એવું હશે તો આપણે બીજા સારા ડોક્ટરને બતાવીશું, પણ તમે બીજા લગ્નની વાત ના કરો પ્લીઝ. નેહા, બીજા લગ્ન હું પણ નથી કરવા માંગતો, પણ આમ જોવા જઈએ તો મમ્મીની વાત પણ સાચી છે. બોલો, કોનું કામ છે? તમે કોણ? હું કરણની પત્ની અને આ ઘરની વહુ. કરણની પત્ની તો? હા હા, કરણની પહેલી પત્નીના દેહાંત પછી કરણે મારી સાથે લગ્ન કર્યા. સિયા કોણ છે? સોરી, હું ભૂલથી બીજા ઘરે આવી ગઈ લાગુ છું. સોરી મિસ્ટર કરણ, આ વખત બી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કરણ, મા બાપ તરીકેનું સુખ જોઈતું હોય તો બાળક એડોપ્ટ કરી દો.
જો કરણ, કહી દઉં છું તને, મારે આ હવેલીનો વારસદાર જોઈએ, જે આ વાંજણી નહીં આપી શકે. કાઢી મૂકે ને ઘરમાંથી. ક્યાં જશે એ? એના મમ્મી પપ્પા પણ નથી મમ્મા. આપણા સિવાય એનું છે કોણ? ભલે તો રાખ તારી પાસે, પણ મારે વારસદાર જોઈએ એટલે જોઈએ. ભલે એના માટે તારે બીજા લગ્ન કરવા પડે. શું વાત કરો છો તમે અહીંયા? હા, મેં તો તારા માટે છોકરી પણ જોઈ રાખી છે. બસ તું હા પાડે ને એની જ રાહ છે. મમ્મી, એમાં મારો શું વાંક છે? એમાં મારી શું ભૂલ છે? મારા નસીબમાં સંતાનનું સુખ નથી તો હું શું કરું? મમ્મી, મમ્મી, કરણ પ્લીઝ મમ્મીને સમજાવો ને. એવું હશે તો આપણે બીજા સારા ડોક્ટરને બતાવીશું, પણ તમે બીજા લગ્નની વાત ના કરો પ્લીઝ. નેહા, બીજા લગ્ન હું પણ નથી કરવા માંગતો. પણ આમ જોવા જઈએ તો મમ્મીની વાત પણ સાચી છે.